નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો છે. 10 જૂનથી દક્ષિણ ગુજરાતમાં જ ચોમાસું અટવાઈ ગયું છે. હવે શું થશે એની ચિંતા સૌ કોઈને થઈ રહી છે. ગુજરાતમાં ચોમાસું 4 દિવસ વહેલું આવ્યું. જૂનના પહેલા સપ્તાહમાં વરસાદ આવી ગયો. લોકો હરખાઈ ગયા, પણ આ ખુશી થોડા સમયની જ હતી, કારણ કે ગુજરાતમાંથી ગાયબ થયેલો વરસાદ હવે ક્યાંય દેખાતો નથી. 19 જૂન થઈ ગઈ છે આજે, છતાંય ગુજરાતમાં ક્યાંક વરસાદ છે અને ક્યાંક દેખાતો જ નથી. હાલમાં ચોમાસું નવસારી સુધી અટકી ગયું છે. ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે. છેલ્લા 8 દિવસથી દક્ષિણ ગુજરાતમાં રોકાયેલું ચોમાસું એના કારણે રાજ્યમાં 71% વરસાદની ઘટ પડી છે અને આ ઘટથી ગુજરાતની જનતાને ફટકો પડશે એવી ચર્ચાઓ અત્યારે થઈ રહી છે. જો ચોમાસું આમને આમ અટકેલું રહેશે તો. અત્યારે ચોમાસું ક્યાં છે, કઈ જગ્યાઓ પર વરસાદ પડી રહ્યો છે, કઈ જગ્યાઓ પર આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે એવું કહ્યું છે. પહેલા 20 તારીખની ચર્ચા હતી, એટલે આપણે પરેશભાઈ સાથે પણ ચર્ચા કરીશું અને એમની પાસેથી પણ જાણીશું કે ચોમાસું અત્યારે અટકી ગયું છે તો એ ચોમાસું ક્યારે આગળ વધશે, અટકી જવાનું કારણ શું છે, કેટલી ઘટ આવશે વરસાદની, આ બધી જ આગાહી વિશે એમની સાથે પણ વાતચીત કરીશું. અત્યારે વાત કરવી છે હવામાન વિભાગે જે આગાહી કરી અને કઈ જગ્યાઓ પર વરસાદની આગાહી છે. તો 24-25 તારીખ આસપાસથી ગુજરાતની અંદર ફરી ચોમાસું આગળ વધશે એવી ગઈકાલે હવામાન વિભાગે આગાહી કરી છે. મારી પાછળ તમે સ્ક્રીન જોઈ રહ્યા છો. પહેલાં તો એ જાણી લઈએ કે કઈ જગ્યાઓ પર વરસાદ એમાં દેખાઈ રહ્યો છે, કઈ જગ્યાઓ પર વરસાદ પડી રહ્યો છે. તો આ વિન્ડીની સ્ક્રીન પર તમે જોઈ શકો છો, આ બાજુ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જે છે બ્લુ કલરમાં દેખાઈ રહ્યો છે. પવનો આ બાજુ આવી રહ્યા છે, પણ આ પવનોમાં એ ગતિ, ભેજની માત્રા નથી. ગરમીનું પ્રમાણ અત્યારે સખત છે. વરસાદની સિઝનમાં અત્યારે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાંથી લઈ અને આ તરફ અમરેલી, જુનાગઢ, એ તરફના જે દ્વારકા તરફનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ જે છે વરસી રહ્યો છે. દ્વારકાની અંદર વરસાદ છે, ગીર સોમનાથની અંદર વરસાદ છે, જુનાગઢમાં આગાહી છે, પણ વરસાદ છે કે કેમ એના દ્રશ્યો હજુ સુધી સામે નથી આવ્યા. ભાવનગરની પણ પરિસ્થિતિ એ જ બતાવી રહ્યા છે. આ વિડીયો અત્યારે અમે 10 વાગે શૂટ કરી રહ્યા છીએ ત્યારનો બતાવી રહ્યો છે ને ત્યાર પછી તમે જુઓ જેમ જેમ આગળ વધશે 6 વાગ્યા સુધીમાં આજે અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, નવસારી છે, વલસાડ છે, આ તરફ ભાવનગર છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, જુનાગઢ છે, આ તરફ થાન છે, આ બધી જ જગ્યાઓ પર અત્યારે બ્લુ કલર દેખાઈ રહ્યો છે. એટલે વરસાદની સંભાવના છે. સાંજે 6 વાગ્યા સુધીમાં આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે એ પ્રકારની આગાહી, એ પ્રકારના દ્રશ્યો વિન્ડી અત્યારે દેખાડી રહ્યું છે. ત્યાર પછી જેમ જેમ આગળ વધીએ તો એ બ્લુ કલર છે એ ગાયબ થઈ જાય છે. વરસાદ જે છે એ દેખાઈ નથી રહ્યો. દક્ષિણ ગુજરાતની અંદર જ માત્ર વરસાદ દેખાઈ રહ્યો છે. બાકીના જે વિસ્તારો છે ત્યાં પવન આવી રહ્યા છે, પણ વરસાદ જે છે એ નથી આવી રહ્યો. ત્યાર પછી 19, 20, 21 તારીખની વાત કરીએ. 20 તારીખમાં પણ 20-21 તારીખ સુધીમાં પણ વરસાદ જે છે એ માત્ર અમરેલી છે, વેરાવળ છે, ઉના છે, મહુવા છે, અલંગ છે, ભાવનગર છે, આ બાજુ દક્ષિણ ગુજરાતની અંદર જે છે વરસાદ એ દેખાઈ રહ્યો છે. ક્યાંક આ બાજુ જામનગર અને આ બાજુ દેવભૂમિ દ્વારકામાં પણ 21 તારીખમાં વરસાદ દેખાઈ રહ્યો છે. ત્યાર પછી 22 તારીખની વાત કરીએ તો 22 તારીખમાં રાજકોટ છે, સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી છે, જામનગર છે, દ્વારકા છે, જુનાગઢ છે, આ બધા જ વિસ્તારોની અંદર વરસાદ પડશે. ધોળકાની અંદર, અમદાવાદની અંદર, વિરમગામની અંદર, મહેસાણાની અંદર, હિંમતનગર, પાલનપુર, ખેડબ્રહ્મા, રાધનપુર, થરાદ, બનાસકાંઠા, આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે એવી આગાહી વિન્ડીમાં બતાવાઈ રહી છે કે 21-24 તારીખમાં ત્યાં વરસાદ પડશે. પણ વાત આજની કરવી છે, હવામાન વિભાગે શું કહ્યું છે એના વિશે વાત કરવી છે. તો હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. આજના દિવસ માટે કઈ જગ્યાઓ પર ચેતવણી આપી છે એ પણ જોઈ લઈએ. હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરી છે. એ મેપના માધ્યમથી પણ જાણવાનો પ્રયાસ કરીશું કે હવામાન વિભાગે કઈ જગ્યા પર આગાહી કરી છે. બાકી બધા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે. પણ આ 19 તારીખની ભારે વરસાદની ચેતવણી એવા ટાઇટલ સાથે હવામાન વિભાગે આ મેપ જાહેર કર્યો છે અને ભારે વરસાદની આગાહી તમે જુઓ 2 કે 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. છૂટાછવાયા સ્થળોએ
ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં. ત્યારે ચોમાસું જે છે એ નવસારીની અંદર અટવાઈ ગયું છે. 10 જૂનથી ચોમાસું ત્યાં અટવાયેલું છે. પણ ચોમાસું અટવાયું છે પણ વરસાદ જે છે એ જે રીતે આગાહી કરી છે એ પ્રમાણે વરસાદ પડતો હોય એવા દ્રશ્યો બહુ જ ઓછા સામે આવ્યા. અને બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર દ્વારકામાં, ખંભાળિયામાં, જામનગરમાં, અમરેલીમાં, ગીર સોમનાથમાં વરસાદ વરસ્યો હોય એવી પરિસ્થિતિ સામે આવી છે. કયા ઝોનમાં કેટલી વરસાદની ઘટ છે એના વિશે પણ વાત કરીશું. પણ આ 19 તારીખનું મેપ હવામાન વિભાગ આજના દિવસ માટે આગાહી કરી રહ્યું છે કે ડાંગ છે, પછી તાપીના જે અમુક સ્થળો છે છૂટાછવાયા ત્યાં વરસાદ પડી શકે છે. વલસાડ છે, દમણ છે, ત્યાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે. અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે. ત્યાર પછી આવતીકાલ માટે ભારે વરસાદ સેમ એ જ 4 જિલ્લાઓની અંદર હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ચેતવણી સાથેનો વરસાદ પડશે એવી આગાહી છૂટાછવાયા સ્થળો માટે કરવામાં આવી છે, જેમાં ડાંગ છે, તાપીનો આ જે પોર્શન દેખાઈ રહ્યો છે એ છે, વલસાડ છે, દમણ છે અને દાદરા નગર હવેલી છે. એ સિવાય હવામાન વિભાગે કયા વિસ્તારોની અંદર આગાહી કરી છે કે જ્યાં વરસાદ પડી શકે છે, તો એ વિસ્તારો વિશે પણ વાત કરી લઈએ. હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે. હવામાન વિભાગ મેપના માધ્યમ દ્વારા ટ્વીટ કરી અને માહિતી આપતું હોય છે. ગઈકાલનું મેપ છે. આજના દિવસ માટે જોઈ લઈએ. આજના દિવસ માટે હવામાન વિભાગની આગાહી છે, જેમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ ત્યાં હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છૂટાછવાયા સ્થળો માટે કરી છે. આ બાજુ કચ્છમાં પણ આજે વરસાદની આગાહી છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને ભાવનગર આ જે વિસ્તારો ગ્રીન કલરમાં જોઈ રહ્યા છો, લાઇટ ગ્રીન કલરમાં, ત્યાં આજના દિવસે વરસાદ પડવાની આગાહી છે. જે ડાર્ક ગ્રીન કલરમાં છે ત્યાં હવામાન વિભાગે આગાહી કરી છે કે ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. તો એવા કયા જિલ્લાઓ છે? તો એના અંદર વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી આ જે વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આજના દિવસ માટે છે. આવતીકાલ માટે કયા જિલ્લાઓમાં આગાહી છે? તો આવતીકાલ માટે પણ એ જ જિલ્લાઓ માટે આગાહી કરવામાં આવી છે કે ત્યાં વરસાદ પડી શકે છે. કચ્છ છે, સૌરાષ્ટ્રના જે વિસ્તારોની આપણે વાત કરી, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, રાજકોટ છે, અમરેલી છે, ભાવનગર છે, ગીર સોમનાથ છે અને દીવ છે. આ જે વિસ્તારો આ બાજુના, આ તરફ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ, આ જે લાઇટ ગ્રીન કલરમાં જે મેં નામ લીધા એ બધા જ વિસ્તારો એવા છે કે જ્યાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ જે છે પડી શકે છે. ગાજવીજ સાથે વરસાદ પડશે આવતીકાલે 20 તારીખે. તો એ વડોદરાની અંદર, છોટાઉદેપુરમાં, ભરૂચમાં, નર્મદામાં, સુરતમાં, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આ જે વિસ્તારો છે ત્યાં હવામાન વિભાગે આગાહી કરી છે કે છૂટાછવાયા સ્થળોએ ત્યાં વરસાદ જે છે એ પડી શકે છે. હવે હવામાન વિભાગે જે પૂર્વાનુમાન 21 તારીખ માટે જાહેર કર્યું છે એમાં પણ એ જ જિલ્લાઓ છે 21 તારીખમાં પણ જે 20 તારીખના મેપમાં હવામાન વિભાગે દર્શાવ્યા છે. એટલે કચ્છમાં વરસાદ પડી શકે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સૌરાષ્ટ્રના આ વિસ્તારો અને અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં 21 તારીખે વરસાદ જે છે એ છૂટાછવાયા સ્થળો પર વરસી શકે. સાથે સાથે ગાજવીજ સાથે વરસાદ જે છે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી આ જે છે વિસ્તારો ત્યાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે. ત્યાર પછી 22 તારીખની વાત કરીએ. 22 તારીખે મહીસાગર, દાહોદ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને આ બાજુ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ આ જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યાર પછી 23 તારીખ સુધીનું અનુમાન હવામાન વિભાગે કર્યું છે. તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એટલે અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદમાં પણ 23 તારીખે વરસાદની આગાહી છે. જ્યારે રવિંડી આજે પણ વરસાદ દેખાડી રહ્યો છે અમદાવાદની અંદર, આણંદમાં, વડોદરામાં, છોટાઉદેપુરમાં, ભરૂચમાં, નર્મદામાં અને દક્ષિણ ગુજરાતના સુરતથી લઈને છેક દમણ, દાદરા નગર હવેલી સુધીના બધા જ જિલ્લાઓમાં 23 તારીખે
છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે અને આ તરફ સૌરાષ્ટ્રના 3-4 જિલ્લાઓ જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ આ જે વિસ્તારો છે ત્યાં હવામાન વિભાગે આગાહી કરી છે. ચોમાસું અટવાયેલું ક્યાં છે એના વિશે વાત કરવી છે. તમે જુઓ, આપણે જ્યારે વાત કરતા હોઈએ મેપમાં તો હવે દેખાઈ રહ્યું છે કે વાદળો છે એ નજીક આવી રહ્યા છે, પણ ચોમાસું વધવા માટેના જે પરિબળો છે એ કેટલા અસર કરી રહ્યા છે ચોમાસાને આગળ વધારવા માટે એ જોવું પણ ખૂબ મહત્વપૂર્ણનું છે. અત્યારે નવસારીની અંદર ચોમાસું જે છે આ વિસ્તારની અંદર ચોમાસું અટવાયેલું છે અને છેલ્લા 8 દિવસથી એ જ જગ્યા પર ચોમાસું અટકાયેલું છે. દ્વારકાની અંદર, જામખંભાળિયાની અંદર, ગીર સોમનાથની અંદર, રાજકોટની અંદર, કાલાવડની અંદર અને વેરાવળ ગીર સોમનાથમાં અને એ બધા જ વિસ્તારોમાં વરસાદ પડ્યો. જામખંભાળિયાની અંદર 10 ઇંચ જેટલો વરસાદ જે છે એ વરસી ગયો છે, એટલે જ્યાં મેઘરાજા વરસી રહ્યા છે ત્યાં બેફામ વરસી રહ્યા છે અને અમુક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ જે છે નથી પડી રહ્યો. ચોમાસું આગળ ક્યારે વધશે એ સૌ કોઈને જાણવું છે અને એના માટે ચોમાસું ક્યાં અટવાયેલું છે એના વિશે વાત કરીશું. હવામાન વિભાગની આ ઓફિશિયલ સાઇટ અને જેના પર વેધર બુલેટિન જે છે આખા ઇન્ડિયા માટે ફોરકાસ્ટ કરવામાં આવતું હોય છે. તો આજનું વેધર બુલેટિન શું કહી રહ્યું છે, આંકડાઓ શું કહી રહ્યા છે એના વિશે વાત કરીશું અને પછી વાત કરીશું કે કયા કયા ઝોનની અંદર ગુજરાતમાં કેટલા વરસાદની ઘટ છે. 7 દિવસનું ફોરકાસ્ટ જે રજૂ કરવામાં આવતું હોય છે હવામાન વિભાગ દ્વારા, તો એ ના પ્રમાણે હજુ સુધી ચોમાસું છે એ આગળ વધ્યું નથી. નવસારીની અંદર ચોમાસું અટવાયેલું છે અને આશા સૌ કોઈને એવી છે કે ચોમાસું જે છે એ આગળ વધશે. પણ આજે 19 તારીખ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે 11 તારીખથી જ ચોમાસું જે છે એ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પ્રવેશી ચૂક્યું હતું. 4 દિવસ વહેલું ચોમાસું જે છે એ પ્રવેશ્યું હતું. આજે 19 તારીખ થઈ ગઈ છે અને આવતીકાલ સુધીમાં ચોમાસું જે છે એ 20 તારીખ સુધીમાં જે રેડ લાઇન છે એ પ્રમાણે ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાતથી ઉપર અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો અને અરવલ્લી સહિતના જે વિસ્તારો છે, પંચમહાલ, દાહોદ, એ બધા વિસ્તારોની અંદર પહોંચી જવું જોઈએ. પણ હજુ સુધી એ ચોમાસું અહીંયા નવસારીની અંદર અટવાયેલું છે. એટલે ચોમાસું ક્યારે આગળ વધશે, અહીંયાથી અરેબિયન સીમાંથી જે પવનો આવી રહ્યા છે એ ચોમાસાને બળ નથી આપી રહ્યા. સાઉથ વેસ્ટ ડિસ્ટર્બન્સ અત્યારે સર્જાયેલું છે, જેના કારણે ચોમાસું અહીંયા નવસારીની અંદર અટવાયેલું છે. આગાહી હવામાન વિભાગે એવી કરી છે કે હવે જે 25 તારીખે જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોને ચોમાસું અડી જતું હોય એ પ્રકારની આગાહી આ રેડ લાઇન દ્વારા કરવામાં આવતી હોય છે. તો એ પ્રકારની આગાહી કોઈ હવામાન વિભાગે કરી નથી, પણ 25 તારીખ સુધી, 24-25 તારીખ સુધીની અંદર જ્યાં 20 તારીખ માટેનું જે અનુમાન છે ને એ પ્રકારનું અનુમાન કંઈક કરવામાં આવ્યું છે. એટલે 24-25 તારીખ આસપાસ ચોમાસું છે એ ગુજરાતની અંદર ફરી એકવાર સક્રિય થશે અને જે નવસારીમાં અટવાયેલું છે એ ત્યાંથી આગળ વધશે, ઉપર તરફ આગળ વધશે. અત્યારે એક સિસ્ટમ જે છે એ સર્જાયેલી છે, જેના કારણે દબાણ અને પ્રેશર એ પવનોને ગતિ નથી મળી રહી અને ભેજવાળા પવનો જે છે આ તરફથી આવી નથી રહ્યા, એટલા માટે ચોમાસું અટકી ગયું છે. 20 તારીખની વાત હતી, 24 થી 25 તારીખ સુધી ચોમાસું છે એ આગળ વધી શકે છે. હવે જાણીએ કેટલા વિસ્તારોમાં કેવી વરસાદની ઘટ છે એના વિશે. સ્ટોપ, પેલું સિસ્ટમ ચાલુ કરી દે ને, એમાં છે સ્ક્રિપ્ટ. એટલે આમ તો વિધિવત રીતે 16 જૂન 15 થી 16 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી જતું હોય છે, પણ હજુ સુધી ગુજરાતમાં વરસાદના કોઈ ઠેકાણા નથી. જે રીતે આપણે આ દ્રશ્યો જોયા અને આપણે જે રીતે હવામાન વિભાગની આગાહીઓ જોઈ રહ્યા છીએ એ પ્રમાણે ગુજરાતમાં વરસાદ જે રીતે ગાયબ થયો છે એ રીતે હવે લોકો ચિંતામાં મુકાયા છે. આગાહીઓ રોજ કરવામાં આવે છે પણ ક્યાંય ધોધમાર વરસાદ આવતો નથી. માત્ર છૂટાછવાયા સ્થળોએ વરસાદ ખાબકે છે. એમાં પણ જે મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, તો સાવ હજુ સુધી કોરું ધાકોર છે. માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ છે અને એમાં પણ અમુક જે સ્થળ છે ત્યાં જ વરસાદ છે. એટલે 10 જૂનથી ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતમાં અટવાઈ ગયું છે, ત્યાંથી આગળ નથી વધી રહ્યું. ક્યાં કેટલી વરસાદની ઘટ છે? તો રાજ્યના 5 ઝોનમાં સૌથી વધારે 93% વરસાદની ઘટ ઉત્તર ગુજરાતમાં છે. ઉત્તર ગુજરાતમાં 74%, કચ્છમાં 74%, મધ્ય ગુજરાતમાં 71%, દક્ષિણ ગુજરાતમાં 70% અને સૌરાષ્ટ્રમાં 60% વરસાદની ઘટ છે. સવાલ એ થાય કે તો હવે શું થશે? રાજ્યમાં સરેરાશ અત્યાર સુધીમાં 71% વરસાદની ઘટ જોવા મળી છે. ગુજરાતના 33 જિલ્લાઓમાંથી માત્ર દ્વારકા જિલ્લો એવો છે કે જ્યાં
39 મિલીમીટર વરસાદનો અંદાજ સામે 85.8 મિલીમીટર વરસાદ થયો છે, એટલે કે અનુમાન કરતાં 120% વરસાદ ત્યાં વધારે થયો. બાકીના 32 જિલ્લાઓ એવા છે કે જેમાં વરસાદની કોઈ જ શક્યતા દેખાઈ નથી રહી. હવામાન વિભાગના વૈજ્ઞાનિક છે રામાશ્રય યાદવ, એમણે શું કહ્યું છે? તેમણે એવું કહ્યું કે અત્યારે સાઉથ વેસ્ટ ડિસ્ટર્બન્સ ચાલી રહ્યું છે, જેના કારણે ચોમાસું આ ભાગની અંદર અટકી ગયું છે. જે આપણે જોયું નવસારીની અંદર ચોમાસું અટકી ગયું છે, એટલે એના કારણે આગળ નથી વધી શક્યું. ત્યારે આશા એવી છે કે 24 જૂનથી ચોમાસું આગળ વધશે, હજુ એ શક્યતા વર્તાવાઈ રહી છે, અને 25 જૂન સુધી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને, એટલે કે 24 જૂનથી ચોમાસું આગળ વધે તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. આ તરફ મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં પણ એ વિસ્તારોને ભીંજવશે વરસાદ, એવી આગાહી છે. 30 જૂન પહેલાં ચોમાસું રાજ્યને આવરી લેતું હોય છે, પણ જે રીતે અત્યારે ચોમાસું મોડું પડ્યું છે, જે રીતે અટકી ગયું છે, એટલે સૌ કોઈના મનમાં સવાલ એ જ છે કે 30 જૂન સુધીમાં શું ગુજરાતમાં મેઘમહેર થશે? તો હવામાન વિભાગ કહી રહ્યું છે કે 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં મેઘમહેર થઈ શકે છે. તમારા જિલ્લામાં વરસાદ કેવો છે? તમારા જિલ્લાનું વાતાવરણ કેવું છે? કમેન્ટ કરીને તમે અમને ચોક્કસથી લખી શકો છો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.